ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, જેઓ અન્યાયી કાયદા ઘડે છે ને જે લેખકો જુલમી ફેસલા લખે છે, જેથી ગરીબોને ઇન્સાફ મળે નહીં ને તેઓ મારા લોકમાં દરિદ્રીઓનો હક છીનવી લે, જેથી વિધવાઓ તેઓનો શિકાર થાય ને તેઓ અનાથોને લૂંટે, તેઓને અફસોસ. તમે ન્યાયને દિવસે ને આઘેથી આવનાર વિનાશ કાળે શું કરશો? તમે સહાયને સારું કોની પાસે દોડશો? તમારી સમૃદ્ધિ ક્યાં મૂકી જશો? બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની હેઠળ પડી રહ્યા વગર રહેવાશે નહીં. તે સર્વ છતાં તેનો રોષ શમી ગયો નથી ને તેનો હાથ હજી ઉગામેલો છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને તેની 1-4 કલમો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. જે થઈ રહ્યું છે અને જે થશે અને જે થયું હતું એની બહુ જ સચોટ અને સ્પષ્ટ ઝલક પરમેશ્વરે આ વચનોમાં આપી છે. અન્યાયી કાયદા ઘડાય છે, જુલમી ફેસલા લખાય છે, પરિણામ સ્વરૂપ ગરીબોને ઇન્સાફ મળતો નથી. દરિદ્રીઓનો હક છીનવાય છે, વિધવાઓ તેમનો શિકાર બને છે, તેઓ અનાથોને લૂંટે છે. સાહેબ, નીતિ, નિયમ, નીતિમત્તા, ન્યાય ને પ્રામાણિકતા જેવું જાણે કશું રહ્યું જ નથી. પરમેશ્વર કહે છે, અફસોસ છે તેમને. તેવા કામ કરનાર તમે, પરમેશ્વર કહે છે, બહુ ભયંકર. ન્યાય કાળે ક્યાં જશો? વિનાશ કાળે શું કરશો? સહાયને સારું તમે કોની પાસે દોડશો? તમારી સમૃદ્ધિ ક્યાં મૂકી જશો? સાંપ્રત સમયમાં થોડી ઘણી આછેરી ઝલક આ 2-5 વર્ષમાં આપણે જોઈ ચૂક્યા છે ને એની અગાઉ પણ અને અત્યારે પણ જોઈ રહ્યા છે. એની આછેરી ઝલક આપણને મહામારી, ભૂકંપ, પ્રલય, બીજા કુદરતી તેમજ માનવ સર્જિત વિનાશ કે આફતના રૂપે આપણને જોવા મળી અને આપણે પોતે પણ એમાંથી પસાર થયા અને થઈ રહ્યા અને હાલ પણ કદાચ થઈ રહ્યા છીએ. મેં જોયું, અનુભવ્યું. સાહેબ, ધનના ઢગલા પર આડોટનારા લોકો જીવ માટે, જીવન માટે, એક શ્વાસ માટે ભિખારીની જેમ ટળવળતા. બેસુમાર દોલત પોતાને કે પોતાના વહાલાઓને બચાવી શકી નથી. ક્યાં મૂકીને જશો? આ પ્રભુનું વચન કહે છે, હું નથી કહેતો. આખી જિંદગી ના શાંતિથી જીવ્યા, ના ભાવતું ખાધું કે પીધું, ના સુખેથી હર્યા ફર્યા, ના શાંતિથી પરિવાર સાથે 2 ઘડી બેઠા, ના જીવનને માણ્યું, ના પ્રભુનું સ્મરણ કર્યું, ના સેવા કરી, બસ ભાગમ ભાગ ને દોડાદોડી. ને હવે દોડાદોડ કરી મળેલ સવલતો, સગવડો, વ્યવસ્થા, સમૃદ્ધિનો પૂરેપૂરો ભોગવટો પણ નથી કરી શકતા. કારણ, નથી ભાવતું ખાઈ શકતા, નથી ગમતું પી શકતા, કારણ કે જાત જાતના રોગો છે ઘરમાં, શરીરમાં, ડાયાબિટીસ, એસિડિટી વગેરે વગેરે ઘણું બધું. નથી છૂટતી હરી ફરી શકતા, નાદુરસ્તી, લકવા, વિવિધ રોગો, શું કામનું? આ બધી પાપની અસર છે ને માણસ તેની અસર અને પ્રભાવ હેઠળ આંધળો ભીત બની પોતે પોતાનો નાશ વહોરી રહ્યો છે.
અને એમ કરીને પોતે એક સમયે દેવની કૃપાથી મુક્ત સ્વતંત્ર થયેલો ફરી ફરીને પાપ અને શેતાનના બંધનમાં પડે છે. અધિક કૃપાનો ગેરલાભ ઉઠાવી, હું ઘણીવાર કહું છું કે કૃપા અધિકાધિક થઈ તેમ પાપ પણ અધિકાધિક આપણે કરતા ગયા. એટલે અધિક કૃપાનો ગેરલાભ, લાભ નહીં પણ ગેરલાભ ઉઠાવી આપણે અધિક પાપ આચર્યે જ રાખ્યું છે, કરીએ જ રાખ્યું છે. અને એમાં આ બધી બાબતો આવે જે વચનમાં પણ ઘણું બધું કહ્યું છે. ગરીબોનો હક ડૂબાડ્યો, વિધવાઓના ઘર ખાઈ ગયા, અનાથોના ભાગનુંય નથી છોડ્યું. ક્યાં જશો? પ્રભુનું વચન કહે છે, ક્યાં જશો? કયા મોતે મરશો? ક્યાં સંતાશો? પ્રભુ નહીં છોડે. યાદ રહે, દેવનો રોષ સમી ગયો નથી ને તેમનો હાથ હજી ઉગામેલો છે. સમય વર્તી સાવધ થઈએ, જાગ્રત થઈએ. ગફલત ભરેલી નિંદ્રામાં સોળ તાણી સૂતેલા આપણે સફાળા જાગી જઈએ અને પ્રભુની સારી, માન્ય, સંપૂર્ણ ઈચ્છા મારા, તમારા, આપણ સર્વના જીવનમાં શી છે એ જોઈ, જાણી, સમજી તેને પૂર્ણ કરવા પ્રાર્થના સહિતના પ્રયત્ન કરીએ. ને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, જે થયું છે, થઈ રહ્યું છે ને થવાનું છે, યમ સર્વ બેફામ જીવન જીવનારા, ગફલત ભરેલી ઊંઘ ને અભિમાનમાં રાચનારા માણસોને ચેતવે છે, କିନ୍ତୁ અમે સમજતા નથી. હા, અમે સમજીએ કે હજી તમારો હાથ ઉગામેલો છે. એ અમારા પર વીંજાય અને અમને ન હતા કરી દે એ પહેલાં અમે સાવધાન થઈએ, પાછા ફરીએ, પાપોની કબૂલાત કરીએ, પસ્તાવ કરીએ. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.